નમસ્તે બાળકો, આજે આપણે એનએમએમએસ પરીક્ષામાં સંખ્યા શ્રેણી પ્રશ્નોના તમને પ્રેક્ટિસ માટે પ્રશ્નો મૂકેલા હતા એનું સોલ્યુશન જોઈશું. આપણે સંખ્યા શ્રેણીમાં કઈ રીતે પ્રશ્નોનું સોલ્યુશન કરવું એ પણ જોઈ ગયા કે કોઈ પણ ગાણિતિક ક્રિયાઓ દ્વારા પણ આગળ બનતી હોય શ્રેણી, એટલે કે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર સરવાળો કરવાથી, અમુક સંખ્યા નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી, ઘટાડવાથી, અમુક સંખ્યા વધારવાથી, એ જ રીતે વર્ગ કરવાથી, ઘન કરવાથી આ રીતે શ્રેણી બનતી હોય. તો ચાલો આપણે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો મૂક્યા હતા તમને, એનું સોલ્યુશન જોઈશું. અહીંયા તમને જુઓ, પ્રથમ આપેલું છે કે 2, 12, 22, 32. હવે જુઓ, 2માં કેટલા ઉમેરો? તો કે 10 ઉમેરો તો 12 થાય. 12માં 10 ઉમેરો તો 22 થશે. 22માં 10 ઉમેરો તો કેટલા થશે? 32. તો જુઓ તમે, અહીંયા 10, 10, 10 બધા ઉમેર્યા છે. તો હવે આપણે 32માં 10 ઉમેરશું તો કેટલા થશે? તો કે 32 + 10 તો કે 42. તો આપણો જવાબ આવશે 42. 10, 10 ઉમેરવાના છે એટલે આપણો જવાબ આવશે 42. ચલો જુઓ હવે આગળ દાખલો. અહીંયા તમને આપેલી છે 7, 27. જુઓ આ બંનેનો તફાવત કેટલો થાય? તો કે 27માંથી 7 બાદ કરો તો 20, એટલે કે 7માં 20 ઉમેરો તો 27 મળે. કેટલા ઉમેર્યા? 20. હવે જુઓ, 27માં કેટલા ઉમેરો તો 42 થશે. તો કે 27માં 15 ઉમેરીએ. કેટલા? 15. તો 42 થશે. ચલો હવે 42માં કેટલા ઉમેરો તો 52 થશે. તો કે 10. જુઓ અહીંયા તમે, ઘટતી જાય સંખ્યા, પણ એ નિશ્ચિત ક્રમમાં. જુઓ અહીંયા 20 છે, આ 15 થયા, 5 5 ઘટ્યા, અહીંયા 10 થયા. હવે 10માંથી 5 ઘટાડો તો 5 આવશે. તો અહીંયા તમારે કેટલા ઉમેરવા પડશે? 5. તો 52માં 5 ઉમેરી દો. 52માં 5 ઉમેરી દો તો તમારો જવાબ આવશે 57. અહીંયા આપણો જવાબ આવશે 57. ચલો આગળની શ્રેણી જુઓ. અહીંયા તમને આપેલું છે 6, 11, 16, 21. ચલો 6માં કેટલા ઉમેર્યો તો 11 આવે. 6 ને 5 11. 11માં કેટલા ઉમેર્યો તો 16 આવે. તો કે 5. 16માં પણ 16 ને 5 21. જુઓ તમે 5 5 ઉમેર્યા છે. તો હવે આપણે પણ 21માં 5 ઉમેરી દો તો 21 ને 5 26. 21 ને 5 26 થશે. ચલો આગળ જુઓ, અહીંયા 1 આપેલો છે, 9 આપેલો છે, 25 આપેલો છે અને 49 આપેલો છે. જુઓ હવે આ રીતે એકદમ સંખ્યા વધતી હોય તો તમે જોઈ શકો કે કોઈનો વર્ગ હોય, ઘન હોય. તો કે 1નો વર્ગ, આ 3નો વર્ગ, આ 5નો વર્ગ, આ 7નો વર્ગ. ક્રમિક જુઓ એકી સંખ્યાઓનો વર્ગ છે. 1નો, 3નો, 5નો, 7નો. 7 પછી કઈ એકી સંખ્યા હશે? તો કે 9. ક્રમિક એકી સંખ્યાનો વર્ગ છે તો કે 9નો વર્ગ. તો 9નો વર્ગ 9 × 9. 9 × 9 તો 81 થશે આપણો જવાબ. જુઓ હવે નીચે, અહીંયા 36 તો કે 6નો વર્ગ. 49 તો કે 7નો વર્ગ સીધો 49. 64 તો કે 8નો વર્ગ. ક્રમિક સંખ્યાઓનો વર્ગ છે 6, 7, 8. હવે કોનો વર્ગ આવશે? તો કે 9નો વર્ગ. તો 9નો વર્ગ એટલે 9 × 9. 9 × 9 81. ચલો આગળ જુઓ, અહીંયા તમે
25 છે તો કે કોનો વર્ગ છે તો કે 5નો વર્ગ. 16 છે તો કે 4નો વર્ગ. 9 છે તો 3નો વર્ગ. 4 છે તો 2નો વર્ગ. ક્રમિક એક સંખ્યા ઘટાડતું જવાનું છે અને એનો વર્ગ લેવાનો છે. 5નો હતો, પછી 4નો, 3નો, 2નો. હવે 2 પછી શું આવશે તો કે 1. 1નો વર્ગ શું થશે તો કે 1. આપણો જવાબ 1 આવશે. ચાલો હવે અહીંયા જુઓ તમે, 25, 20, 16, 13. જુઓ 25 છે અને પછી 20 થાય છે તો કે 25માંથી 5 બાદ કરો તો 20 થશે. 20માંથી 4 બાદ કરીએ, 20માંથી 4 બાદ કરીએ તો 16 થશે. 16માંથી જુઓ 3 બાદ કર્યા તો 13. ક્રમિક એક સંખ્યા ઓછી કરતા જ્યાં છે. જુઓ 5, 4, 3. હવે કેટલા ઓછા કરવા પડશે તો કે 2. તો 13માંથી 2 ઓછા કરો, 13માંથી 2 બાદ કરો તો કેટલા આવશે? તમે તરત કહેશો કે 11. 13માંથી 2 કાઢી દઈએ તો 11. અહીંયા જુઓ તમે, 1, 4, 1, 2, 4, 7. અહીંયા જુઓ 1 પછી 2 છે તો કે 1માં 1 ઉમેરો તો 2 મળ્યા. 1માં 1 ઉમેરો તો 2 મળ્યા. હવે જુઓ 2માં 2 તો કે 4. અહીંયા ક્રમિક એક સંખ્યા વધારતા ગયા છે. 1માં 1 ઉમેર્યા તો 2. હવે પહેલાં તમે 1 ઉમેર્યા હતા, હવે 2 ઉમેરો. ચલો 2 સંખ્યા છે તો 2માં 2 ઉમેરો તો 4 મળ્યા. હવે આ 4 આપેલા છે તો કે 4માં 3 ઉમેર્યા. ક્રમિક એક વધારતા ગયા છે. જુઓ અહીંયા 1 ઉમેર્યા છે, અહીંયા 2 ઉમેર્યા, અહીંયા 3 ઉમેર્યા. તો હવે તમે તરત કહેશો કે 7માં કેટલા ઉમેરવા પડશે તો કે 4. કેટલા ઉમેરવા પડશે? 4. તો 7 ને 4 તો કે 11. તો આપણો જવાબ આવશે અહીંયા 11. ચાલો આગળ જુઓ. અહીંયા તમે જોઈ શકો છો કે 3, 7, 10 અને 12 છે. જુઓ 3, 7 છે તો જુઓ 3 વત્તા 4 7, 7 વત્તા 3 તો કે 10, 10 વત્તા 2 તો કે 12. ચાલો હવે 12 જુઓ ક્રમિક એક સંખ્યા. અહીંયા 4 છે, 3 છે, 2 છે તો હવે કેટલા આવશે? 1 ઉમેરવા પડશે. તો 12 વત્તા 1 તો કે 13. 3 વત્તા 4 કર્યા તો 7, 7 વત્તા 3 તો 10, 10 વત્તા 2 તો 12 અને 12 વત્તા 1 તો 13. જો અહીંયા તમે ક્રમિક એક સંખ્યા ઓછી કરતા ગયા છે. હવે આગળ જુઓ આપણે પ્રશ્નો. અહીંયા તમને 3 પછી ડાયરેક્ટ 7 આપેલા છે, 15 આપેલા છે, આગળ ડેશ આપેલો છે, પછી 63 આપેલા છે અને 127 આપેલા છે. જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 અને ડાયરેક્ટ 7 છે તો કે 3 દુ 3 ગુણ્યા 2 કરો, 3 દુ 6, 6 વત્તા 1 તો 7. જુઓ અહીંયા 7 ગુણ્યા 2 કરો, 7 દુ 14, 14 વત્તા 1 તો 15. હવે જુઓ 2 વડે ગુણ્યા છે અને 1 ઉમેર્યો છે. ચાલો 15 ને 2 વડે ગુણો, 15 દુ તો કે 30, 30 વત્તા 1 તો કે 31. હવે 31 દુ આગળ તમે કરતા જશો તો એ જ પ્રમાણે શ્રેણી આવશે. 31. હવે 31 ગુણ્યા 2 કરો તો 31 દુ 62, 62 વત્તા 1 એટલે 63. ચાલો જુઓ હવે 63 દુ એ જ રીતે ક્રમિક શ્રેણી તમારે જોવું હોય તો જોઈ લો. 126 વત્તા 1 એટલે 127. તો આપણો જવાબ આવશે 31.
શું કર્યું છે ફરીથી કહી દઉં. દરેક સંખ્યાને 2 વડે ગુણ્યા છે અને અંદર 1 ઉમેર્યો છે. 3 દુ 6, 6 + 1 7, 7 દુ 14, 14 + 1 15, 15 દુ 30, 30 + 1 31, 31 દુ 62, 62 + 1 63, 63 દુ 126, 126 + 1 એટલે 127. જુઓ હવે અહીંયા આ બંને વચ્ચે ક્રમિક સંખ્યાઓ વચ્ચે કોઈ તફાવત ના દેખાય તો જુઓ બંને સંખ્યાઓ વચ્ચે તમે જોઈ શકો. અહીંયા જુઓ આ બંને વચ્ચે કોઈ રિલેશન છે તો કે 24 ગુણ્યા 2 કરો તો 48 થશે, અથવા તો 48 ભાગ્યા 2 કરો. 48 ને 2 વડે ભાગો તો 24 આવશે. 96 ને પણ 2 વડે ભાગો તો 48 આવશે. તો ચલો 192 ને 2 વડે ભાગો. 192 ને 2 વડે ભાગો તો ચલો 192 ભાગ્યા 2 કરી દો તો કે 96. જવાબ આવશે 96. 2 વડે ભાગ્યા છે, અથવા તો તમે એ રીતે પણ કરી શકો, પાછળની સંખ્યાને 2 વડે ગુણો તો આગળની સંખ્યા મળે છે. જુઓ તો અહીંયા કઈ સંખ્યાને 2 વડે ગુણીએ તો 192 મળે. એના કરતાં તમે ભાગશો તો ફટાફટ જવાબ આવી જશે. ચાલો જુઓ અહીંયા તમે હવે 1 9 25 આ તો તમારે યાદ જ રાખવાનું. આ રીતે હોય તો કે 9 છે તો કે 3નો વર્ગ છે, પછી 5નો વર્ગ છે, 1 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, હવે 49 તો કે 7નો વર્ગ, 81 તો કે 9નો વર્ગ. જુઓ ક્રમિક એકી સંખ્યાઓનો વર્ગ છે. 9 પછી કઈ આવશે તો કે 11. એકી સંખ્યા છે એટલે એકી લેવાની, બેકી લેવાની નથી. તો કે 11નો વર્ગ, 11 ગુણ્યા 11 તો કે 121. તો આપણો જવાબ આવશે 121. ચાલો આગળ જુઓ અહીંયા 2 4 12 અને 48. 2 દુ 4, જુઓ 2 ગુણ્યા 2 તો 4. હવે 4 ગુણ્યા 3 તો 12, 12 ગુણ્યા 4 તો 48. જો અહીંયા 2 વડે ગુણ્યા, અહીંયા 3 વડે ગુણ્યા, અહીંયા 4 વડે ગુણ્યા, તો હવે તમારે કેટલા વડે ગુણવા પડશે તો કે 5 વડે. 48 ગુણ્યા 5 કરી દો તો 8 5 40 ની 0 વધી 4 5 20 ને 4 24 240. ક્રમિક એક સંખ્યા અહીંયા વધારતા જે આને ગુણાકાર કરે છે. જુઓ પહેલાં 2 વડે કરે છે, પછી 3 વડે, 4 વડે અને 5 વડે. અહીંયા તમે જુઓ આગળનો દાખલો, આગળની રકમ. અહીંયા તમને શું આપેલું છે તો કે 1 4 1 છે, પછી ડાયરેક્ટ 4 છે, પછી 10 છે. 10 છે તો જુઓ અહીંયા 1 દુ 1 દુ તો 2 મળ્યા ને. 1 ગુણ્યા 2 એટલે 2 વત્તા 2 તો કે 4. 2 વત્તા 2 તો 4. હવે અહીંયા જુઓ 4 દુ તો કે 8, 8 વત્તા 2 તો 10. અહીંયા 10 દુ 20, 20 વત્તા 2 તો 22, 20 વત્તા 2 તો 22. હવે અહીંયા જુઓ 22 દુ 44, 44 વત્તા 2 તો કે 46. હવે શું કરવું પડશે તમારે આગળ? તમને ખબર પડી જાય 2 વડે ગુણવાના છે અને 2 ઉમેરવાના છે. તો ચાલો 46 ને 2 વડે ગુણો તો 46 ગુણ્યા 2 કરશું તો 6 દુ 12 નો બગડો વધી જાય 1, 4 દુ 8 ને 1 9 92, 92 વત્તા 2 તો કે 94. આપણો જવાબ આવશે 94. 92 વત્તા 2 કરશું તો 94 મળશે. હવે જુઓ આગળ અહીંયા તમને શું આપેલું છે 10 18 28. ચાલો 10માં કેટલા ઉમેરો? 8 ઉમેરો તો 18 આવે. 18માં 10 ઉમેરીએ તો 28 આવે. 28માં કેટલા ઉમેરો તો કે 40 આવશે. તો કે 12 ઉમેર્યા
અહીંયા જુઓ 54, 40માં તો કે 14 ઉમેર્યા. હવે 54માં કેટલા ઉમેરશું? 16 ઉમેરશું તો 70 આવશે. જુઓ તમે 8, 10, 12, 14, 16 ક્રમિક બેકી સંખ્યા છે. જુઓ 8 પછી 10, 10 પછી 12, 12 પછી 14, 14 પછી 16, 16 પછી કઈ બેકી સંખ્યા આવશે? તો કે 18. ચલો 18 ઉમેર દો તો કે 0 ને 8, 8, 7 ને 1, 8, 88 જવાબ આવશે. તમને મેં ઓપ્શન આપેલા જ છે, એમાં અહીંયા મેં લખ્યા નથી. ચાલો જુઓ અહીંયા 2, 5, 9 કઈ સંખ્યા આવશે? પછી 20 અને 27. ચાલો 2માં કેટલા ઉમેરીએ તો 5 આવે તો કે 3. 5માં કેટલા ઉમેરીએ તો કે 9 આવે તો કે 4. જુઓ અહીંયા અને 20માં કેટલા ઉમેરીએ તો કે 27 આવે તો 7. 20માં કેટલા ઉમેરીએ તો કે 27 આવે તો કે 7. જુઓ તમે 2માં 3 ઉમેર્યા. 3માં અહીંયા 3 ઉમેર્યા પહેલાં, પછી 4 ઉમેર્યા, તો હવે અહીંયા 5 ઉમેરો. 9 ને 5 14, 9 ને 5 14. 14માં કેટલા ઉમેર્યા? 6 ઉમેર્યા તો 20. જુઓ ક્રમિક એક સંખ્યા વધતું જવાનું છે અને ઉમેરતું જવાનું છે. હવે આગળ જુઓ તમે પ્રશ્ન. અહીંયા તમને 4 પછી ડાયરેક્ટ 7 આપેલા છે, પછી 12 આપેલા છે. તો 4માં કેટલા ઉમેરો? તો કે 3 ઉમેરો તો 7 મળે. 7માં 7 ને 5 12, 12 ને 7 19, 12 ને 7 19 અને 19 ને 9 28. હવે જુઓ 9, 3 ક્રમિક એકી સંખ્યા ઉમેરી છે. 3, 5, 7, 9. 9 પછી કઈ એકી સંખ્યા આવશે? તો કે 11. ચાલો ઉમેરી દો 11. 28 + 11 તો કે 39. જુઓ અહીંયા તમે 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ, 7નો વર્ગ, ક્રમિક એકી સંખ્યાનો વર્ગ. તો અહીંયા શાનો આવશે? 9નો વર્ગ. અને આ 11નો વર્ગ, તો 9નો વર્ગ 81. 9નો વર્ગ 81 થઈ ગયો. ચલો હવે આગળ જોઈએ આપણે. આગળ પ્રશ્ન છે, જુઓ તમારો અહીંયા 1, 5, 4, 20 અને 19 તમે જોઈ શકો છો. જુઓ 1, 5, 20 અને 19. તો જુઓ 1 પંચા 5, 1 ને 5 વડે ગુણ્યા છે. જુઓ આ બંને વચ્ચે 1 પંચા 5. હવે આને 5 વડે ગુણો તો 4 પંચા 20. જુઓ 1 ને 5 વડે ગુણ્યા તો 1 ગુણ્યા 5 તો 5, 4 ગુણ્યા 5 તો 20. હવે તમારે આને 5 વડે ગુણવા પડશે તો કે 19 ગુણ્યા 5, 19 પંચા 95. 19 પંચા 95. તમે 1 ને 5 વડે ગુણ્યા તો 5, 4 ને 5 વડે ગુણ્યા તો 20, તો 19 ને 5 વડે ગુણો તો 19 પંચા 95. જુઓ અહીંયા તમે હવે 0, 2, 5 અને 9. 0, 2, 5 અને 9. ચાલો જુઓ 0માં 2 ઉમેર્યા, 2માં 3 ઉમેરો તો 5, 5માં 4 ઉમેરો તો 9. ક્રમિક એક સંખ્યા વધારતા ગયા છીએ. અહીંયા જો હવે 2, 3, 4 તો હવે કેટલા ઉમેરવા પડશે? તો કે 5. તો 9માં 5 ઉમેરી દો તો કે 14. હવે જુઓ 56, 51, 47, 44, 42 સંખ્યા ઘટતી જાય છે. તો કે ચાલો 56માંથી કેટલા બાદ કરીએ તો 51 આવે તો કે 5. 51માંથી
તો કે 4 બાદ કરો તો 47, 47માંથી 3 બાદ કરો તો 44, 44માંથી 2 બાદ કરો તો 42. હવે જુઓ તમે 5 બાદ કર્યા પહેલાં પછી 4, 3, 2 ક્રમિક એક સંખ્યા ઓછી કરી છે. જુઓ અહીંયા 2 પછી કેટલા બાદ કરવા પડશે તો કે 1. ચાલો 1 બાદ કર તો 42 ઓછા 1 તો કેટલા આવશે તો કે 41. 42માંથી 1 બાદ કરી દઈએ તો 41. હવે જુઓ અહીંયા 125, આટલો મોટો તફાવત હોય, ડિફરન્સ હોય તો તમારે સમજી લેવાનું કે ઘન હશે કાં તો વર્ગ હોય. જોઈ લેવાનું શું છે, આ કોનો ઘન છે 125 તો કે 5નો ઘન. 27 તો કે 3નો ઘન. 27 3નો ઘન. 1 તો કે 1નો ઘન. 1નો ઘન 1. જુઓ હવે અહીંયા 1 છોડી અને એક સંખ્યા છે. જુઓ એકી સંખ્યા બધી ઓછી કરતા ગયા છે, ક્રમશઃ ઘટાડતા ગયા છે. જુઓ અહીંયા 4 નથી, 3, 2 નથી, ડાયરેક્ટ 1. તો હવે 1ના પછી શું આવશે નાની સંખ્યા 0, 0 પછી -1 તો -1નો ઘન. તો -1નો ઘન કરશું તો -1 ગુણ્યા -1 ગુણ્યા -1 3 વખત છે એટલે જવાબ માઇનસમાં જ આવશે. -1 શું જવાબ આવશે 3 વખત છે. જુઓ તો જવાબ -1 જ આવશે. અહીંયા આપણો જવાબ -1 આવશે. 1 ગુણ્યા 1 એટલે +1 અને 1 ગુણ્યા -1 એટલે -1. ચાલો જુઓ અહીંયા 9 છે તો 9 તમને ખબર છે 9 એટલે જુઓ તમે 9માંથી કોઈ સંખ્યાનો વર્ગ પણ છે. જુઓ 9 કોનો વર્ગ છે તો કે 3નો વર્ગ, 4 2નો વર્ગ, 1નો વર્ગ, 0નો વર્ગ. જુઓ એક સંખ્યા કરતા જાઓ. હવે 0 પછી -1 આવશે તો -1નો વર્ગ તો -1 ગુણ્યા -1 2 વખત છે તો પ્લસ થઈ જશે 1. જવાબ આવશે અહીંયા 1. અથવા તો બીજી રીત પણ તમે કરી શકો. 9માંથી 5 ઓછા કર્યા, 4માંથી 3 કાઢો, ક્રમિક એકી સંખ્યા બાદ કરી છે. જુઓ હવે 3 પછી એકી સંખ્યા આવશે 1 તો 1માં 1 જાય 0. એ રીતે એકી સંખ્યાની પણ લાગુ પડે. અહીંયા વર્ગમાં આ વાળી તમને સહેલી છે. જુઓ હવે 64 છે તો તમે જુઓ 64 કોઈ સંખ્યાનો ઘન છે. 64 કોઈ સંખ્યાનો ઘન તો કે 4નો ઘન. 27 તો કે 3નો ઘન. 8 તો કે 2નો ઘન. 1 તો કે 1નો ઘન. જો એક સંખ્યા ઓછી કરી છે અહીંયા 4 3 2 1 તો હવે શું આવશે કે 0. 0નો ઘન 0. 0નો ઘન 0. તમારો જવાબ આવશે 0. ચાલો આગળ જુઓ. અહીંયા તમે જુઓ કે 1 તો કે 1નો વર્ગ, 4 2નો વર્ગ. અરે 1ની 1 ઘાત કરો. 1ની 1 ઘાત એટલે 1, 2નો વર્ગ એટલે 4. જુઓ ક્રમિક ઘાત વધતી જાય છે. 3નો ઘન એટલે 27. 3નો ઘન તો હવે જુઓ અહીંયા 1 2 3 પછી શું આવશે 4 તો 4નો અહીંયા ઘન થઈ ગયો તો 4ની 4 ઘાત. 4ની 4 ઘાત તો 256. હવે અહીંયા આવશે 5, 5ની 5 ઘાત તો 5 કેટલી વાર કરવાનો છે તો કે 5 વખત. અને જે જવાબ આવે અહીંયા તમારો આવશે તો કે 5 5 25, 5 5 25 તો 25 ગુણ્યા 25 તો કે 625 ગુણ્યા 5. 625 ગુણ્યા 5 કરી દો તો કે 3125. 5ની 5 ઘાત એટલે 3125 મળશે. ચાલો જુઓ હવે આગળ. અહીંયા શું છે તો કે 729 છે, 512 છે. તમારે વર્ગ સંખ્યા વર્ગ અને ઘન તો તૈયાર કરી જ દેવાના એટલે ફટાફટ થાય. 729 તો કે કોનો ઘન હશે તો કે 9નો ઘન. 512 8નો ઘન. 343 7નો ઘન. 216 તો કે 6નો ઘન. જુઓ અહીંયા 1 1 ઓછું થતું જશે તો અહીંયા શું આવશે
પાંચનો ઘન તો 125, પાંચનો ઘન 125, પાંચનો ઘન કેટલો થશે તો કે 5 × 5 × 5 એટલે 125. અહીંયા જુઓ 28મો પ્રશ્ન 54, 45 જુઓ 54માં ઘટે છે એટલે બાદ કરવા પડશે. 54માંથી આપણે 9 બાદ કરીએ. 45માંથી કેટલા બાદ કરીએ તો 38 આવે તો કે 7. 45માંથી 7 બાદ કરીએ તો 38 આવે. તો ચાલો અહીંયા જુઓ 38માંથી કેટલા બાદ કરીએ છીએ તો કે 33 આવે તો કે 5. ક્રમિક એકી સંખ્યા જુઓ બાદ કરવાની છે. તો હવે 33માંથી કેટલા બાદ કરવા પડશે તો કે 3. તો 33માંથી 3 બાદ કરશું તો કેટલા આવશે તો કે 30. 33 - 3 તો 30 જવાબ આવશે. ચલો આગળ જુઓ. અહીંયા તમને પ્રશ્ન આપેલો છે જુઓ 9, 16, 30 અને 58. ચાલો જુઓ 9 છે અને પછી 16 છે, 30 છે. ચાલો જુઓ હવે 9 દુ 18, 18 - 2 તો કે 16, 16 દુ તો કે 32, 32 - 2 તો 30, 32 - 2 તો 30. હવે 30 દુ 60, 60 - 2 તો 58. હવે 58 × 2 કરશું તો 58 દુ ચલો કરી દો 58 × 2 તો અહીંયા 58 × 2 એટલે 116. એમાંથી 2 બાદ કરો તો 114 આપણો જવાબ થઈ જશે. ચાલો જુઓ હવે આગળ પ્રશ્ન છે જુઓ અહીંયા 2 છે, 12 છે, 36 છે, 80 છે, 150 છે. સંખ્યા મોટી મોટી થતી જાય છે તો કંઈક વર્ગનો નિયમ હોઈ શકે, ઘનનો પણ હોઈ શકે. જુઓ તમે બરાબર ધ્યાનથી. હવે 2 પછી ડાયરેક્ટ 12 છે તો ચાલો 1નો વર્ગ 1, 1નો વર્ગ 1 × 2 તો કે 1 × 2 તો 1 દુ દુ, 1 દુ દુ મળ્યા. ચાલો હવે 12 તો કે કોઈનો વર્ગ તો ચાલો આપણે કરી જોઈએ તો કે 2નો વર્ગ, 2નો વર્ગ તો કે 4, 2નો વર્ગ 4 મળશે. 4ને કેટલા વડે ગુણો તો કે 4 × 3 તો 4 × 3 12 મળી ગયા. હવે જુઓ અહીંયા 3નો વર્ગ તો કે 9, 9ને 4 વડે ગુણો 9 × 4 = 36. હવે 4નો વર્ગ જુઓ 4નો વર્ગ 16, 16ને 5 વડે ગુણ્યા 16 × 5 = 80. ક્રમિક એક સંખ્યાનો વર્ગ કરતા જઈએ. હવે 4 પછી કોનો આવશે 5નો વર્ગ, 5નો વર્ગ એટલે 25, 25 × 6 કરવા પડશે ને. 25 × 6 150. ચાલો હવે આગળ જુઓ તમે શું કરવું પડશે તો કે 6નો વર્ગ, 6નો વર્ગ કરવો પડશે. તો 6નો વર્ગ 36, 36 ગુણ્યા તમારે 6 વડે ગુણ્યા તો 7 વડે ગુણવા પડશે. 36 × 7 કરશો તો કે 252, 252 થઈ જશે. ચાલો હવે આગળ જુઓ સંખ્યા તમે રકમ. અહીંયા તમને રકમ આપેલી છે જુઓ શું આપેલું છે તો કે 0, 3, 8, 15, 24, 0, 3, 0 + 3 તો 3, 3 + 5 તો 8, 8માં 7 ઉમેરો તો 15, 15માં 9 ઉમેરો તો કે 24, 15માં આપણે 9 ઉમેર્યા તો 24. જુઓ ક્રમિક એકી સંખ્યા અહીંયા વધતી જાય છે. 9, 9 પછી કઈ આવશે તો કે 11, તો 11 ઉમેરો. ચાલો 24માં 11 ઉમેરો, 24 + 11 કરી દો. 24 + 11 કરો તો 24 + 11 એટલે 35. હવે 35માં કેટલા ઉમેરવા પડશે તો કે 13, તો 48 થઈ ગયા. જુઓ અહીંયા જુઓ 1, 3, 7, 15 ને 31. 1 પછી ડાયરેક્ટ તમારા 3 છે, 3 પછી 7 છે તો જુઓ 2 છે,
ડિફરન્સ જુઓ, તમે ગમે તે રીતે કરી શકો. તમે અહીંયા જુઓ, 1 દુ 2, 2 + 1 3, 3 દુ 6, 6 + 1 7, 7 દુ 14 + 1 15, 15 દુ 30 + 1 31, 31 × 2 કરશું, 31 દુ 62, 62 + 1 તો કે 63. 2 વડે ગુણ્યા છે અને 1 1 ઉમેર્યા છે. ચલો જુઓ, ડબલ કરી અને 1 ઉમેર્યા છે એના, ડબલ કરી અને 1 ઉમેર્યા છે 2 વડે ગુણી. અને અહીંયા જુઓ 2 8 18, 2 પછી ડાયરેક્ટ 8 છે, પછી 18 છે, તો 2માં 6 ઉમેરો. 6માં અહીંયા જુઓ તમે 6 ઉમેર્યા છે, 8માં કેટલા ઉમેરીએ? 10 ઉમેર્યા. 18માં કેટલા ઉમેરશું? તો 32 આવશે. તો જુઓ તમે અહીંયા 18માં આપણે કેટલા ઉમેરશું? તો કે 14. 14માં કેટલા ઉમેરીએ તો 50 આવે. 14માં કે 32માં કેટલા ઉમેરીએ તો 50 આવે. તો જુઓ 32માં 18 ઉમેરો તો 50 આવે. અહીંયા તમે જુઓ કેટલા કેટલા કૂદકો મારે છે, તો કે 6, અહીંયા 4, 6 × 4 10, 10 ને 4 14. જુઓ આ બંને વચ્ચેનો તફાવત 4 છે. આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 4 છે. આ બંને વચ્ચેનો તફાવત પણ કેટલો છે? 4 છે. તો કે 4 4 છે. તો હવે 14 ને 4 18, 18 ને 4 તો કે 22. કેટલા તમારે ઉમેરવા પડશે? 22. તો ચલો ઉમેરી દો 50 + 22 તો કે 0 ને 2 2, 5 ને 2 7, 72. આ બંને વચ્ચેનો તફાવત પણ જુઓ 4 છે. એટલે આપણે ક્રમિક 4 4 ઉમેરતા ગયા છીએ. જુઓ 4 4 અંદર આમાં ઉમેરતા ગયા છીએ અને સરવાળો કરતા ગયા છીએ. હવે જુઓ અહીંયા 8 16 28 44, 8 16, જુઓ 8 ને 8, 8 ઉમેર્યા. 16માં જ કેટલા ઉમેરીએ તો કે 28 આવશે. આ બંનેનો તફાવત લો, 28 - 16 કરી દો, અથવા તો તમે તો કે 12. 12 છે ને. જુઓ હવે 28માં કેટલા ઉમેરો તો કે 44 આવે, તો કે 16. અહીંયા પણ તમે જોઈ શકો છો આ બંને વચ્ચેનો તફાવત 4 છે. 4 અહીંયા પણ તમે જુઓ 4, તો અહીંયા પણ જે સંખ્યા આવશે 4નો તફાવત આવશે. 8 એમાં 4 ઉમેર્યા તો 12, 12માં 4 ઉમેર્યા તો 16, 16માં 4 ઉમેરો 20, તો 44માં 20 ઉમેરી દો તમે. 44માં 20 ઉમેરો તો 44 + 20 કરશું તો 4 + 0 તો 0, 4 ને 2 6. જવાબ આવી ગયો આપણો. 44માં 20 એટલે 4 + 0 એટલે 4, અને 4 ને 2 164. જવાબ આવશે તમારો 64. જુઓ અહીંયા આગળની રકમ 8 3 11 14 25, 8 3 11 14 25 એ રીતના આપેલા છે. તમે જુઓ હવે 8 પછી 3 છે, 3 પછી 11 છે, 14 છે, 25 છે. તો જુઓ 8 ને 3, 8 + 3 આ બંનેનો સરવાળો કરો. 8 + 3 તો કે 11. આ બંનેનો સરવાળો કરો. હવે આ બંનેનો સરવાળો કરો 3 + 11, 8 + 3 તો કે 11, 3 + 11 તો કે 14, 11 + 14 તો કે 25. જુઓ તમે આગળની બે સંખ્યાઓનો સરવાળો કરવાથી પાછળની સંખ્યા મળે છે. તો હવે તમને 25 તો કે આ બંને સંખ્યાઓનો સરવાળો કરો 14 + 25 તો 14 + 25 કરી દો એટલે આગળની સંખ્યા મળી જશે. તો 14 + 25 કરી દો
તો કે 39, 14 ને 25 તો 39 આપણો જવાબ આવશે. ચાલો જુઓ હવે આગળ રકમ. અહીંયા તમને શું રકમ આપેલી છે કે 2, 1, 4, 3, 6, 5. જુઓ આ બંને જુઓ તમે અહીંયા આ બંને વચ્ચેનો તફાવત છે 1. 2માંથી 1 જાય તો 1, 4માંથી 3 જાય તો 1, 6માંથી 5 જાય તો 1. જુઓ તમે તફાવત 1 છે. તો હવે 8માંથી કેટલા કાઢીએ તો 1 મળે? તો કે 7 કાઢીએ તો 1 મળે. અથવા તો તમે બીજી રીતે વિચારતા જાઓ. ચાલો અહીંયા 2 વધ્યા, અહીંયા પણ 2 વધ્યા. એકી સ્થાનમાં જુઓ 2 વધ્યા છે. હવે બેકી સ્થાનમાં જુઓ અહીંયા પણ 2 વધ્યા છે, અહીંયા પણ 2 વધ્યા. તો અહીંયા પણ 2 વધવા જોઈએ. 2 ઉમેરતા જશો એ રીતે પણ મળશે. તો કે 5માં 2 ઉમેરશો તો 7 મળશે. આ રીતે પણ તમે ચેક કરી શકો. ચલો હવે જુઓ 107, 97, 82 અને 62. તો જુઓ 107 છે. તો એમાંથી કેટલા 10 કાઢીએ આપણે તો 97 મળે. 97માંથી કેટલા કાઢીએ તો કે આપણને 82 મળે. તો કે 97માંથી આપણે 15 કાઢીએ તો 82 મળે. અને 82માંથી આપણે 20 કાઢીએ તો 62 મળે. જુઓ તમે અહીંયા ક્રમિક 5, 5, 5, 5 ઉમેરતા ગયા. જો 10, પછી અહીંયા 15 ઓછા કર્યા, અહીંયા 20 ઓછા કર્યા. તો હવે તમારે કેટલા ઓછા કરવા પડશે? તો કે 25. તો ચાલો 62 ઓછા 25 કરી દો. 62માંથી 25 જશે તો 37 આવશે. તમારો જવાબ થઈ જશે 37. આ રીતે તમે કરી શકો દાખલા. બીજા હું તમને સંખ્યા શ્રેણીના પ્રશ્નો મૂકીશ અને એનું સોલ્યુશન પણ આપણે જોઈશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો.